જય માતાજી મિત્રો। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતનું પ્રસિદ્ધ ધામ એવું બગદાણા બાપા સીતારામ મંદિરની પવિત્ર ઇતિહાસ વિશે। તો મિત્રો, ભાવનગર જિલ્લા મહુવા તાલુકામાં આવેલું છે બગદાણા ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા, જેને લોકો પ્રેમથી બાપા સીતારામ તરીકે ઓળખે છે, તેમની માનવ સેવા અને ભક્તિનો અનોખો સંદેશો આપ્યો હતો। બજરંગદાસ બાપાનો જન્મ સામાન્ય પરિવારમાં જ થયો હતો, પરંતુ બાળપણથી જ તેઓ ભક્તિ અને સેવાભાવની લીનમાં રહેતા। તો આ પૂરો વ્યૂ તમને બગદાણા બાપા સીતારામનો જોવા મળે છે। જો આ રીતના કંઈક તમને મંદિર જોવા મળે છે। તેઓ હંમેશા સીતારામના જાપ કરતા, તેથી લોકો તેમને બાપા સીતારામ કહેવા લાગ્યા। બાપાએ બગદાણા ગામમાં આશ્રમ સ્થાપ્યું અને ગરીબો અને દુખિયારોની સેવા શરૂ કરી। આજે પણ અહીંયા 24 કલાક પ્રસાદ અને ચા સેવા ચાલુ રહે છે। બાપાનો સેવાભાવની પરંપરા જીવિત રાખે છે। કહેવાય છે કે બાપા પાસે અદ્ભુત આધ્યાત્મિક શક્તિ હતી। અનેક ભક્તો આજે પણ બાપાના ચમત્કાર અને આશીર્વાદની વાતો કરે છે। દર વર્ષે હજારો ભક્તો અહીં આવે છે દર્શન કરવા અને બાપાના ચરણોમાં માથું ટેકીને જાય છે। મંદિરમાં બાપાની પવિત્ર સમાધિ આપેલી છે, જોઈ શકો છો તમે, જ્યાં ભક્તો શાંતિ અને ભક્તિનો અહેસાસ કરે છે। બગદાણા ધામ માત્ર મંદિર નથી, પરંતુ સેવા, ભક્તિ અને માનવતાનું જીવિત પ્રતીક છે। તો મિત્રો, તમે પણ આ મંદિરે આવ્યા છો કે નથી આવ્યા, એકવાર જરૂરથી જણાવજો અને કોમેન્ટની અંદર જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં। જોઈ શકો છો કે લાખો ભક્તો અહીંયા આવે છે અને દરેક માનતા લઈને આવે છે અને બાપા સીતારામ અહીંયા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે। તો આ પૂરો વ્યૂ તમને બાપા સીતારામ મંદિરનો જોવા મળે છે, જોઈ શકો છો। આ રીતના કંઈક તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે, જુઓ તમે। તો જોરદાર એવું મંદિર છે મિત્રો। તો જ્યારે પણ તમે ભાવનગર આવો ત્યારે આ મંદિરની મુલાકાત કરવાનું ભૂલતા નહીં। બગદાણા બાપા સીતારામ, અહીંયા ભક્તોને ફ્રીમાં ચા નાસ્તો આપવામાં આવે છે અને અહીંયા તમને ભોજનની પણ વ્યવસ્થા જોવા મળી જાય છે। તો ભક્તોને ફ્રીમાં પણ ભોજન આપવામાં આવે છે, જોઈ શકો છો। ઘણા બધા ભક્તો છે તે દર્શન કરીને આવે છે, જોઈ શકો છો। આ રીતના કંઈક મંદિર જોઈ શકો છો, દર્શાવેલું છે। હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે। તો મિત્રો, આટલેથી આપણો વિડીયો છે તે પૂર્ણ કરીએ છીએ। જય માતાજી, જય બાપા સીતારામ।